દરેક સ્ત્રીએ પોતાના પતિના પગ દબાવવા જોઈએ અને પગ દબાવવાથી ઘરમાં લક્ષ્મી આવે અને એમને સારું ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે. ફરીથી કર મીઠું. દરેક સ્ત્રીએ પોતાના પતિના પગ દબાવવા જોઈએ અને પતિના પગ દબાવવાથી ઘરમાં લક્ષ્મી આવે અને સુખ શાંતિ જળવાઈ રહે. અને સંસ્કારી સ્ત્રી હોય ને એ જ પતિના પગ દબાવે. બની ગયો વિડીયો બની ગયો. એ હાલો હાલો વિડીયો બની ગયો. ઉભા થાવ અને ચોકડીમાં વાસણ પીડા છે ને કપડા પીડા છે ને પોતે મારવાનું બાકી છે. હાલો ફટાફટ કરી નાખો બધું. હાલો જમવાનું શું બનાવું? ના ના આજ કઈ નથી બનાવવું. આજ આપણે બહાર જમવાનું. કેમ મારા હાથની રસોઈ ખાઈને થાકી ગયા છો? ઈ પપ્પા છે ને વાસણ ઘસીને થાકી ગયા છે ને એટલે. હું મારા છોકરાને એકોય વસ્તુ લેવા ના ન પાડું. બધું એની મરજીથી જ કરે. ये तो लेटेस्ट न्यूज़ है. પપ્પા આ મમ્મી કયા છોકરાની વાત કરે છે? मेरे सामने वाली खिड़की में શું થયું? એટલે એમને કઈ થયું? કઈ બન્યું? તને કઈ તો ગયો તો અને તે મંગાવ્યું લઈ આવ્યો પણ છું. સવારે બધું કામ કરીને જ ગયો તો. એમને અત્યારે કાંઈ પડ્યું છે ને સાંજે હું કરી જ નાખે બધું. એટલે સિરિયલમાં કોઈ વયું ગયું? મારી મમ્મીએ કઈ કીધું કે મારાથી કઈ ભૂલ થઈ ગઈ? થયું એ તો બોલ. તું બોલ તો કઈ ખબર પડશે ને. કાઈ નથી થયું. એ તો હું મારી આંખોની તાકાત ચેક કરતી હતી. ક્યાંક ઓછી નથી થઈ ગઈ ને? એ ઉઠો હવે 10 વાગી ગયા. એટલું ઊંઘું છે આને. આને તો કોઈ ઉઠાડે નહીં ત્યાં સુધી ઉઠવાની ખબર જ નથી પડતી. વાલે ઊંઘ આવે છે. આજ તો આંખ જ નથી ખુલતી. કઈક એવું બોલ ને કે મારી ઊંઘ તરત ઉડી જાય. રાતે ફેસબુક માં ચેટિંગ કરવામાં તમે જેની હારે 2 વગાડ્યા ને ઈ પિંકી હું જ હતી. ઈ ફેક આઈડી મારી જ છે. अबे साले. મગજ ખરાબ કરી નાખું છે મારું. સવારથી લઈને હાંજ લગી તારામાં જ રહેવાનું હોય. ગંડી લાગુ છું હું. ગંડી લાગી છે કે મેં તમને મગજની તો અસલી પથારી ફેરવી નાખી છે. અને એક આને ફોન સિવાય કઈ આવડતું નથી. આમાં જોવો ની મિતુન લેસન આવ્યું છે. મને નથી આવડતું ને એને નથી આવડતું. તમને આવડશે? પૂછને શું છે? આમાંથી જન્મ પછી કેટલા દિવસે આંખો ખુલી જાય છે? ચકલી. ચકલી 4 દિવસ. બિલાડી. બિલાડીને 6 દિવસ. બકરી. બકરીને 2 દિવસ. ગાય. ગાય ને તરત ખુલી જાય. પુરુષ. લગન પછી. લગન. મારે કામ છે હમણાં આવ્યો. પ્રાણાયામ કરવાથી બહુ જ ફરક પડે. મારો મગજ કેટલો શાંત થઈ ગયો છે. क्या बात कर रहे હા જમવામાં બનાવ્યું? તમારો ખાનદાની ધાબો ખોલી રાખ્યો છે અહીંયા. 24 કલાકે હું બનાવ્યું જમવાનું. જગાડો અહીંથી. હા જો હું કહેતી હતી. હા પ્રાણાયામ કરવાથી છે ને બહુ એકદમ ફરક પડી જાય. મગજ તો એકદમ ઠંડો થઈ જાય. મન કઈ ખાવાનું મન થાય. તું સમજે શું તારી જાતને? તું છે કોણ? એક તો ગામમાં તને અમારા નામથી ઓળખે છે
પાછી હોશિયારી મારે છે જઈ હોય તે અમારા મને ને મારા ઘરના બીવરાતી જ હોય મારવાની ધમકી આપે. આ તો બધું સહન કરી લે એટલે હો, બાકી ક્યારની ફેંકી દીધી હોય તને. હા આવું છે ને એલા ભાઈ ભૂરો કેતો તો એની બૈરીને આવું કેવાતા છે એલા. હા ના પાડી હતી મેં, અત્યારે બિચારો બેઠો દવાખાના પડ્યો હોય. હા હેરાન થઈ જાય ભાઈ, આવું ના કહેવાય. પપ્પા બોલ બેટા. મમ્મી કોને બહુ મારે છે? જો મમ્મી તને બહુ મારતી હોય તો આપણે બીજી નવી મમ્મી લઈ આવું. હવે સાનું મુના બેહો ની, એક ખાલી નવો ડ્રેસ લેવાની વાત કરું તો ઝાડા થઈ જાય છે. નવી મમ્મી લાવી છે. ડાસુ નીચે રાખ, ધૂળ પડશે આંખમાં. એ હારું. પેચ્યું દે, પેચ્યું લાઈતા. આંધળી ક્યાં પેચ્યું તીધું તે? રેવા દે. જસુ મેં તમારા માટે મસ્ત ચા બનાવી છે, પીન બતાવો તો કેવી બની છે. હા 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 એક નંબર. જસુ 5000 રૂપિયા પણ શોપિંગ કરવા જાઉં. સારું ચાલ ગૂગલ પે કરું છું બરાબર. ઓકે. 5000 માં શું આવશે અત્યારે મોંઘવારી પ્રમાણે? એક કામ કર 10000 લેતી જા, તને જે ગમે ને જે મજા આવી લઈ લેજે. ઓકે સારું. ઓકે 10000 માં તું તાર લેવું આવશે બે વસ્તુ 10000 માં. એક કામ કર તું ક્રેડિટ કાર્ડ જ લેતી જા, જે ઘટે ને ના ના એની કાંઈ જરૂર નથી, મારે બધું લેવાય જાય તો 10000. લગન ગાળો હાલે છે વારી વાલી, તને જે ગમી માર્કેટમાં સારી વસ્તુ આવી હોય લઈ લેજે. બહુ થઈ ગયા 10000. તું ક્રેડિટ કાર્ડ લેતી જાની ભાઈ હવે. હારું હા લાવો. અડધી રાતે હું લાવો? અડધી રાતે શોપિંગ માં ક્યાં જવું તારે? હોટેલ જામ કરવાની? અડધી રાતે ખર્ચા કરે. એ મમ્મીને કઈ સમજાવો ને, મને તો હારા હાઉસ ન મળ્યા. તમને તો આ પહેલેથી સ્ત્રીઓમાં પ્રોબ્લેમ જ છે. વાવ બને તો કે હાહુ હારા ન મળ્યા, હાહુ બનશે તો કે વાવ હારી ન મળી, દેરાણી બને તો કે જેઠાણી હારી ન મળી, જેઠાણી બનશે તો કે દેરાણી હારી ન મળી, ભાભી બને તો કે નણંદ માં કાંઈ લઈ લેવાનું નથી, નણંદ બને તો કે ભાભી માં કાંઈ લઈ લેવાનું નથી. અને જો આ બધું સારું મળે ને તો છેલ્લે કે નોકરાણી માં કાંઈ નથી. અને નોકરાણી કે સારી મળી જાય ને તો આખા ઇતિહાસમાં તપાસ કરી લે, બધાને ખબર છે એનો વર તો સારો ન જ હોય. जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ભાઈ પેલા નાસ્તો કરતા જા. સારું આ તેલનો ડબ્બો લાવવાનો છે. હા તે લઈ આવશું, એમાં હું ખાંડે પતી ગઈ છે, એ લઈ આવશું. જગા લોટ પૂરો થઈ ગયો છે. તેમાં નાસ્તો કરવા બોલાવ્યો છે કે કરિયાણા લિસ્ટ કરવા બોલાવ્યો? ના ખાલી રોટલી, આમાં શાક ને નાખો કઈક. શાકે પૂરું થઈ ગયું છે, એ લાવવાનું. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका?
हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ गलाव में पानी आ गया अय्या!